તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 1, દાખલા નંબર 2, એકમાં આપણે ખાલી જગ્યાઓને સોલ્વ કરાવેલી અને બીજામાં આપણે કૌંસમાંથી જે વિકલ્પો આપણને આપ્યા હતા ને એ વિકલ્પોમાંથી આપણે જવાબ ટીક કરેલા. અને હવે આપણે આ વિડીયોની અંદર સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. એટલે કે એક ક્વેશ્ચન અને 4 ઓપ્શન તમને આપેલા હશે, તમારે કોઈ પણ એક ઓપ્શનને માનવાનો છે. બરાબર, એ આપણે પૂરું કરાવીએ અને ત્યાર પછી છેલ્લે ખરા ખોટા પૂરા કરાવીને આપણે આજે સ્વાધ્યાયને ખતમ કરી દેવાનું છે. ચાલો બધા તૈયાર છો ને મિત્રો? શરૂઆત કરી દઈએ આપણે. હવે પહેલો આપણો વિકલ્પ છે, એટલે પહેલો આપણો પ્રશ્ન છે કે વર્તુળ એ ખાલી જગ્યા છે. ચાલો જણાવો મને, વર્તુળ એ શું છે? તો કે બહિર્મુખ બહુકોણ છે, અંતર્મુખ બહુકોણ છે, ખુલ્લો વક્ર છે કે પછી બંધ વક્ર છે? જો મિત્રો વર્તુળ છે ને, વર્તુળ ખાસ સમજો. આ આપણી આકૃતિ કઈ છે? તો કે આને વર્તુળ કહીશું. વર્તુળમાં એક ખૂણો નથી બની રહ્યો, એટલા માટે બહુકોણ તો કહેવાશે જ નહીં. ખુલ્લો વક્ર છે જ નહીં, બરાબર ને? ક્યાં ખુલ્લો છે? આ તો બંધ વક્ર છે. એટલે આપણો આન્સર શું આવશે મિત્રો? ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર બનશે કે વર્તુળ એ બંધ વક્ર છે. આગળ બીજો ક્વેશ્ચન, 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ. તમને શીખવાડ્યું હતું ને કે ભાઈ બહિષ્કોણ કોઈ પણ હોય, બહિષ્કોણવાળો પ્રશ્ન પૂછાય એટલે 360ના છેદમાં આપણને જે આપ્યું હોય ને એ મૂકી દેવાનું. 10 આપ્યા છે, 10 મૂકી દેવાના, 0 0 કપાઈ જાય, શું બચે છે? 36 બચે છે. એટલે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર બની જશે. આગળનો ક્વેશ્ચન જોજો, એક ચતુષ્કોણના અંદરના ખૂણાનું માપ 70 છે, તો ખૂણાના બહિષ્કોણનું માપ. અંદરના ખૂણાને આપણે અંતઃકોણ કહીએ છીએ અને બહિષ્કોણ, તો મિત્રો બહિષ્કોણ મેળવવું હોય ને, બહિષ્કોણ મેળવવું હોય 180માંથી આપણે અંતઃકોણને માઇનસ કરીએ છીએ. 180માંથી આપણે અંતઃકોણને માઇનસ કરો એટલે આપણને બહિષ્કોણ ઇઝીલી મળી જાય. 180 માઇનસ 70 કરો તો કેટલા આવશે? 110 આવશે. એટલે 110 આપણો રાઈટ આન્સર બનશે. ચોથો પ્રશ્ન જોજો મિત્રો, 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. ફરીથી બહિષ્કોણવાળો પ્રશ્ન આવ્યો એટલે 360 અને છેદમાં આપણને જે આપ્યું એ લખી દેવાનું. એટલે કે 15 ગુણ્યા 24 કરો ને, 15 ગુણ્યા શું કરો મિત્રો? 24 કરો ને, તો તમને 360 ઇઝીલી મળી જાય છે. આવો નવો સેમ ક્વેશ્ચન ખાલી જગ્યામાં પણ હતો, જોઈ લેજો, બરાબર છે? એટલે 24 આપણો જવાબ થશે. 24 અંશનો ખૂણો બનતો હશે. પાંચમો ક્વેશ્ચન, 40 અંશનો બહિષ્કોણ ઠરાવતા નહીં આવે, શું આવશે અહીંયા? ધરાવતા આવશે. થોડું ચેન્જ કરી દઈએ, ટાઈપિંગમાં મિસ્ટેક લાગી રહી છે, ચિંતા ના કરો. ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ છે. ફરીથી સેમ ક્વેશ્ચન છે ભાઈ. 360ના છેદમાં શું આપ્યો આપણને? ખૂણો આપ્યો છે, વાંધો નહીં, ખૂણો મૂકી દેવાનો, બરાબર ને? 40 નવા 360 થાય છે. એટલે આપણો આન્સર આવશે કે ભાઈ 9 બાજુઓ હશે, 9 બાજુઓ હશે. આગળનો ક્વેશ્ચન, નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. ખાસ બરાબર ને, ઉતાવળે ભાગતા નહીં, જોજો ખાસ શું લખ્યું છે અહીંયા? ન હોઈ શકે. એટલે મિત્રો 360માંથી આમાંથી કોઈ સંખ્યા, જે સંખ્યા ભાગ ના પડતી હોય, બરાબર ને? એટલે 360ના ભાગ આમાંથી કોના નહીં પડતા એ તમારે જોવાના છે. 360 ભાગ્યા 20 થશે, બરાબર ને? થાય છે, કારણ કે 20 ગુણ્યા 18 કરો એટલે આવી જાય. 360 ભાગ્યા 24 કરો તો પણ આપણને આન્સર મળશે. 360 ભાગ્યા 18 કરો તો આપણને આન્સર મળશે. પણ 360 ભાગ્યા 13 કરીશ ને તો આપણને પોઈન્ટમાં આન્સર મળશે. અને બાજુઓ છે ને ક્યારેય પોઈન્ટમાં હોય નહીં. એટલે 13 આપણો આન્સર થશે કે ભાઈ 13 બાજુવાળું કોઈ હોઈ શકે નહીં. ચાલો આગળ, નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે. એટલે કે આ 4 ઓપ્શન છે ને, આ 4 ઓપ્શનમાંથી કોના ભાગ પડી શકે છે જોવાનું. 360ના ભાગ કોણ કરી શકે છે, કોણ તોડી શકે છે આને? તો 360 ભાગ્યા 7 કરું તો આન્સર પોઈન્ટમાં આવશે, એટલે આ તો આન્સર જ નહીં આવે. આના ભાગ્યા 11 કરું તોય આન્સર નહીં આવે. 13 કરું ને તોય આન્સર આવશે નહીં. જો 30 કરશો તો આન્સર આવશે 30, બરાબર ને? આ 0 0 કાપી નાખો અને આપણે 3 1 3 ને 3 2 6 એટલે કે 12 આવશે. 12 તમારો જવાબ થશે. એટલે આના ભાગ 30થી પડી રહ્યા છે અને 30થી ભાગ પડે છે, મતલબ કે આને બાજુ આટલી હોઈ શકે, 12 બાજુઓ, 30 બાજુઓ હોઈ શકે, 12 ખૂણાવાળી. આગળ નો ક્વેશ્ચન, ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો ના હોય, બરાબર ને? ખોટી વાત છે. સમલંબમાં તો પોસિબલ જ નહીં, સમબાજુમાં એ પોસિબલ નહીં. માત્ર ને માત્ર ચોરસ અને લંબચોરસ જ એવા છે કે જેમના વિકર્ણો પરફેક્ટલી સરખા હોય છે.
ચલો બધું ક્લિયર છે ને? હવે આપણે ખરા ખોટા બાજુ જઈ રહ્યા છે અને હવે આ પૂરું કરીને આપણે બધું પૂરું કરી દેવાના છે. પહેલું ખરું ખોટું જોજો, ધ્યાન આપજો ખાસ. ચોરસની પાસ પાસેની બે બાજુઓના માપ સરખા હોય. સાચી વાત છે. ચોરસમાં પાસ પાસે નહીં પણ બધી જ બાજુઓ કેવી હોય છે? સરખી. એટલે કે પાસ પાસેની પણ સરખી જોવાની. પહેલું આપણું સાચું છે. બીજો, પતંગાકાર ચતુષ્કોણની પાસ પાસેની બધી બે બાજુઓના માપ સરખા હોય છે. આ વાતે મિત્રો એકદમ સાચી છે. તમે જોઈ શકો છો તેવી રીતે કે આ છે આપણું પતંગાકાર ચતુષ્કોણ, જેમાં આ પાસ પાસેની બાજુ એટલે આ બે અને આ બે એ બંને કેવી છે? સરખી છે. એટલે આપણો આન્સર આવશે સાચો. આ વિધાન પણ કેવું છે? આપણું સાચું છે. આગળનો પ્રશ્ન જોજો. લંબચોરસ એ નિયમિત બહુકોણ છે. લંબચોરસની બધી બાજુ સરખી હોતી નથી, એટલે લંબચોરસને આપણે નિયમિત બહુકોણ કહી શકીએ નહીં. માત્ર ને માત્ર ચોરસ છે ને એ નિયમિત બહુકોણ છે. લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે, તદ્દન સાચી વાત છે કે લંબચોરસના અને ચોરસના આ બંને આકાર એવા છે કે જેમના બંને વિકર્ણોના માપ સરખા હોય છે. પાંચમો ખરું ખોટું જુઓ. સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ સરખા હોય છે. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. જોજો ખાસ અહીંયા આ છે આપણું ચતુષ્કોણ. કયું છે આ? સમબાજુ. એમાં એક વિકર્ણ મોટું હશે ને એક વિકર્ણ નાનું હશે, બરાબર ને? એટલે બંને વિકર્ણ સરખા હોઈ શકશે નહીં. આ વિધાન આપણું કેવું છે મિત્રો? ખોટું છે. આગળ છઠ્ઠું જો, લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 અંશ હોય છે. આપણે પહેલાં ચર્ચા કરી હતી ને કે આ લંબચોરસ છે, એમાં અંદરનો ખૂણો 90 બનતો હોય ને તો દેખીતી રીતે અહીંયા બહારનો ખૂણો પણ આપણને મિત્રો 90 મળે. એટલે કે બહિષ્કોણ કેટલો મળશે આપણને? 90 જ મળશે. એટલે આ વાત એકદમ સાચી છે, એકદમ સાચી છે. ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 તો જિંદગીમાં ક્યારેય થાય નહીં, બરાબર ને? 180 થાય. એટલે આ આપણું ખોટું છે, બરાબર ને? અહીંયા 180 આવતું ને તો સાચું થતું, 360 છે એટલે ખોટું બનશે. ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સાચી વાત છે. દરેક બાજુઓ સરખી હોય ને જેની, એમાં કાટખૂણા વિકર્ણ જે છે વિકર્ણો કાટખૂણે દુભાગતા જ હોય, બરાબર? વિકર્ણ કાટખૂણે દુભાગતા જ હોય છે. ચતુષ્કોણમાં વધુમાં વધુ 3 ગુરુકોણ હોઈ શકે છે. ચાલો આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે મિત્રો. ચતુષ્કોણમાં વધુ 3 ગુરુકોણ હોઈ શકે એવું કહે છે. ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન સમજીએ. ચાલો આપણે તો મિત્રો ખાસ સમજવામાં તમે જો બતાવું તમને કરીને સમજો કે આપણો એક ચતુષ્કોણ છે, બરાબર છે? હવે આમાં મિત્રો છે ને વધુમાં વધુ તમારા ખાલી 2 જ ખૂણા હોય ને ગુરુકોણ તો પોસિબલ થઈ શકે. 3 ખૂણા ગુરુકોણ પોસિબલ થઈ શકે નહીં. કેમ ખબર છે? ગુરુકોણ એટલે શું? તો ગુરુકોણ મતલબ કે 90 અંશ કરતાં મોટું માપ. હવે જો બધા ખૂણા આ 3 ખૂણા 90 કરતાં મોટા બની જાય તો સિમ્પલ છે કે 3 ખૂણાનો સરવાળો કેટલો? 270 ઉપર થઈ જાય, બરાબર ને? જે એકચ્યુઅલમાં પોસિબલ છે નહીં, આવી રીતે આકૃતિ બની શકે નહીં. એટલે આ વિધાન આપણું ખોટું થશે. યાદ રાખજો, આવા ક્વેશ્ચન પૂછાશે, બરાબર ને? આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે એટલે ખોટું આવશે. પણ જો એવો ક્વેશ્ચન પૂછાય કે વધુમાં વધુ 2 ખૂણા ગુરુકોણ હોઈ શકે તો સાચી વાત છે. 2 ખૂણા ગુરુકોણ હોઈ શકે છે પણ 3 ખૂણા ગુરુકોણ હોઈ શકે નહીં. ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે છે? ના ભાઈ ના, બરાબર? આવું પોસિબલ થાય નહીં. બધા ખૂણા 90 કરતાં નાના કરવા જઈએ તો આપણો સરવાળો 360 તો ક્યારેય ના મળે, બરાબર ને? આ તો થવું જ જોઈએ, બરાબર? એટલા માટે આ પણ કેવું આવશે? ખોટું આવશે. નેક્સ્ટ, ચતુષ્કોણ BCDE નો એક વિકર્ણ BE છે. આપણે ચતુષ્કોણને દોરીએ અને સમજીએ. જો કે ડાયરેક્ટ પણ થઈ જાય એવું છે. કેવી રીતે જો સમજાવું? B અને D આનો એક વિકર્ણ બને અને C અને E આનો એક વિકર્ણ બને. પણ આપણે તમને સમજાવું છું આકૃતિ દોરીને, તમને વધારે ક્લિયર થશે એટલા માટે. જોજો ખાસ જોજો. આ એક વિકર્ણ છે અને આ એક વિકર્ણ છે. નામકરણ હવે કરી દઈએ છીએ આપણે. નામકરણ કરી દઈએ છીએ B C D અને E. B C D E D E. ચાલો એટલે આપણો વિકર્ણ કયો? DB બનશે કાં તો CE બનશે, પણ BE બનશે નહીં. એટલે આ વિધાન આપણું કેવું છે મિત્રો? ખોટું બને છે. તમારું વિધાન કેવું બને છે? ખોટું બને છે. અને હવે આપણું આઈ થિંક લાસ્ટ ખરું ખોટું આપણે કરવા જઈ રહ્યા છીએ. પછી આપણે આ સ્વાધ્યાયને ખતમ કરીશું, પૂરું કરીશું. બહુકોણની બધી બાજુઓ અને અંદરના બધા ખૂણાના માપ સરખા હોય. આ વિધાન મિત્રો ખોટું છે. તમે કહેશો કે સર ક્યાંથી ખોટું છે? તો સાચી વાત છે
મિત્રો બહુકોણ પણ કયો બહુકોણ? તો કે ભાઈ નિયમિત બહુકોણ હોય ને તો બધી બાજુઓ સરખી અને બધા ખૂણા સરખા થાય. માત્ર ને માત્ર બહુકોણની બધી બાજુઓ અને અંદરના ખૂણા સરખા થાય નહીં. જો એવું લખ્યું હોત ને કે નિયમિત બહુકોણ, તો જો આ ચોરસ છે એ નિયમિત બહુકોણમાં આવશે, બરાબર ને? ચોરસ કાં તો આ ત્રિકોણ છે, પછી આ ચોરસ છે, પછી એક પરફેક્ટ પંચકોણ આપણે દોરી દઈએ, પરફેક્ટ પંચકોણ, તો આ બધાને નિયમિત બહુકોણ કહેવામાં આવે. આ નિયમિત બહુકોણ હોય તો મિત્રો બધી બાજુઓ સરખી થાય ને. આ તો ખાલી બહુકોણ આપ્યું છે, એટલા માટે આપણું વિધાન ખોટું થાય છે. તો મિત્રો અહીં આપણે આજે આ સ્વાધ્યાયને પણ પૂરું કરાવ્યું અને આપણે આવી રીતે આ ચેપ્ટરને પણ સંપૂર્ણપણે પૂરું કરાવ્યું છે. આપણે અત્યાર સુધીમાં મિત્રો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 એને સંપૂર્ણપણે પ્રેક્ટિસ વર્કના વિડીયો સોલ્વ કરાવેલા છે, મૂકેલા છે. ખાસ જોઈ લેજો. તમારા માટે દરેક વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી એક્ઝામમાં તમને મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ અપાવી શકે એવા છે. આપણે આવી જ રીતે મિત્રો આખી જ પ્રેક્ટિસ વર્કને ધીરે ધીરે સોલ્વ કરવાની છે અને તમને બધું જ મારે ક્લિયર કટ કરાવી દેવાનું છે. એટલે તમે ધોરણ 9માં જેવા આવો ને, તમને કોઈને પણ જરાય તકલીફ પડે નહીં. તમારા બધા જ કોન્સેપ્ટ, તમારા બધા જ દાખલા, તમને બધી જ થિયરી આવડી જાય એવી રીતે આપણે કરાવવાના છે. તો ખાસ આપણે ચેનલ પર બન્યા રહેજો. જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી પણ નાખજો. વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારા વિડીયોઝ કેવા લાગ્યા છે.